રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાનો કોંગ્રેસનો નિર્ણય કોંગ્રેસને જ ભારે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના હાઈકમાન્ડના નિર્ણયને ગુજરાત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા તથા અમરીશ ડેર સહિતના નેતાઓએ વખોડ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરે. 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતા હાજર ન રહેવાના હાઈકમાન્ડના નિર્ણય બાદ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને પાર્ટીના આ નિર્ણયને વખોડી કાઢ્યો છે. ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે ભગવાન રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. હાઈકમાન્ડને આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ. જો કે ના માત્ર અર્જુન મોઢવાડિયા પરંતુ કોંગ્રેસના પાવરફુલ નેતા અમરીશ ડેરે પણ હાઈકમાન્ડના નિર્ણયથી અસહમતિ દર્શાવી છે. તેમણે પોતાની અસહમતિ ફેસબુક ઉપર ઠાલવી છે. તેમણે ફેસબુક ઉપર લખ્યું છે કે કોંગ્રેસ પક્ષના અમુક લોકોએ ચોક્કસ પ્રકારના સ્ટેટમેન્ટથી ડિસ્ટન્સ જાળવવું જોઈએ અને આવા નિવેદનથી ગુજરાત કોંગ્રેસ પક્ષના અસંખ્ય કાર્યકર્તાઓમાં નિરાશા જાગે છે. હવે આ બધા સ્ટેટમેન્ટ આવ્યા બાદ શક્તિસિંહને પણ એક ટ્વીટ કરીને ખુલાસો કરવો પડ્યો. તેમણે લખ્યું છે કે અમુક લોકો કોંગ્રેસના નિવેદનને જોયા કે જાણ્યા વગર હાઈકમાન્ડના રામ મંદિરના આમંત્રણના નિર્ણય અંગે જૂઠાણું ચલાવે છે. આગળ તેઓ ભાજપ ઉપર આકરા પ્રહારો પણ કરે છે. તેઓ કહે છે કે રામ મંદિરનું કામ હજુ અધૂરું છે. એવામાં બીજેપી ચૂંટણી આવી રહી છે, એટલા માટે વહેલી તકે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવા માંગે છે, જેથી ચૂંટણીમાં તેનો લાભ લઈ શકાય. તમને જણાવી દઈએ કે રામ મંદિરના ટ્રસ્ટ દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. એવામાં ગઈકાલે કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ કોંગ્રેસે તેને અસ્વીકાર કરતા કહ્યું હતું કે અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આ સાથે તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસ દ્વારા રાજકીય લાભ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. જો કે ના માત્ર કોંગ્રેસે આ આમંત્રણનો અસ્વીકાર બીજા ઘણા બધા લોકોએ પણ કર્યો છે, જેમાં 4 મઠના શંકરાચાર્યોનો પણ સમાવેશ થાય છે. ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સ્વામીએ રામ મંદિર અને અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને પીએમ મોદી અને સીએમ યોગી પર નારાજગી વ્યક્ત કરી છે. સ્વામી સરસ્વતીએ રામ મંદિર પર કહ્યું છે કે મૂર્તિઓની શાસ્ત્રો અને વિધિ વિધાનો અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ. વિધિ વિધાનથી કાર્યક્રમ થાય તો જ મૂર્તિમાં ભગવાન પ્રવેશી શકે. હવે કોંગ્રેસના ન જવાના નિર્ણયને ભાજપ રાજકીય મુદ્દો બનાવશે તેવું લાગી રહ્યું છે. જો કે ગુજરાત કોંગ્રેસ આ વાત ખૂબ સારી રીતે જાણે છે કે હિન્દુ મતોનું કેટલું મહત્વ છે. તેમણે આની પહેલાની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જોયેલું છે. ત્યારે એટલે જ કદાચ ગુજરાત કોંગ્રેસ ખુદ પોતાના હાઈકમાન્ડના નિર્ણયથી અસહમતિ દર્શાવી રહ્યા છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.